ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સીતારામ. ભાખરી ખાઈ લીધી આપણે અને જોબ ઉપર જવા જો રેડી થઈ ગઈ છું. અને આજની ડિનરની જવાબદારી છે ને અમારા પ્રિન્સુ મેડમને આપી છે અમે. અને જો આજે છે ને મસ્ત દેશી ડિનર છે, વઘારેલી ખીચડી અને કઢી. સો જવાબદારી આજે મેડમના હવાલે છે. આપણે ખાલી એને છે ને કઢીનું મિશ્રણ રેડી કરી દીધું છે. હા, એટલે ક્વોન્ટિટીમાં ખબર પડી જાય ને. એટલે પછી વધારે આપણે ગામ ધુમાડો બંધ કરવાનો નથી ને, તો અમારે પ્રિન્સ અન્નપૂર્ણા દેવી છે. 2 દિવસનું જોડે બનાવી નાખે એવું કર્યું હોય તો. જોકે એવું નહીં કરતી, આપણે માપનું જ કરવાનું. જોકે કઢી હું ને નિલેશ જ ખાઈએ, પ્રિન્સુ ને હરલીન તો નથી ખાતા. તો પણ આપણે ખીચડી માપની જ કરવી જ પ્રિન્સુ, કે આપણે પછી વાસી ખાવું ના પડે. હા, અને અહીંયા જો વેજીટેબલ મેડમે બધું રેડી કરી દીધું છે અને આપણો ફૂલ ટાઈમ થઈ ગયો છે. આપણે હવે નીકળીએ છીએ. પ્રિન્સુ, અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ. ઓકે, તો ચાલો આપણે કામ કરવા લાગી જઈએ જોબના રસ્તા તરફ. આપણે ઓન ટાઈમે પ્લેટફોર્મ પર પહોંચ્યા છીએ, તો આપણી ટ્રેન આવી ગઈ છે હવે. મોર્નિંગમાં છે ને વરસાદ ચાલુ હતો અને અત્યારે જો સરસ વેધર થઈ ગયું છે પાછું. સમર વાઇબ્સ આપે છે. આજે વેધર બહુ નાઇસ છે. તો જમીને જો હું પણ અહીંયા બહાર આવી ગઈ બધા જોડે બેસવા માટે. અને અહીંયા બેસીને હું છે ને મારી બુક લખીશ. બુક એટલે આપણે જે રોજે રોજનું લખીએ એવી કોઈ બુક નહીં, સિમ્પલ બુક બતાવું તમને. અને આજે ઠંડી નથી તો મજા આવશે, થોડી ફ્રેશ એર પણ મળી જશે. રેગ્યુલર તો નહીં, પણ જ્યારે જ્યારે થોડો ટાઈમ મળે એ પ્રમાણે ક્યારેક જો આ પણ કરવું જરૂરી છે. આ બુક ખાલી હું જ નહીં, જો મારી કલીગ્સ ફ્રી હોય ને તો હું એને પણ કહું કે ચાલો બધા લખો એક લાઈન. તો જો મારું અહીંયા ગુજરાતીમાં લખેલું છે અને એનું છે ને અહીંયા હિન્દીમાં લખેલું છે. તો આવી રીતે એ લોકોને કહું કે ચાલો થોડું ભગવાનનું નામ તમે પણ લ્યો એમ. કામ ઉપરથી જો ફાઇનલી દિવસ ફિનિશ થવાનો ટાઈમ થઈ ગયો છે. અને આજે છે ને અમારી દુર્ગાની તબિયત બિલકુલ સારી નથી, પણ તોય દુર્ગાએ ઘણું કામ કર્યું. કેમ દુર્ગા, શરદી થઈ ગઈ ને દુર્ગા? सर्दी खांसी का मलेरिया हुआ. सर्दी ओके, सर्दी खांसी का मलेरिया हुआ. फ्लू हो गया. हाँ, फ्लू हो गया. मैंने फ्लू हो गया और मेरे 12 बजे मेरी शक्ल में. 12 कहाँ बजे? अभी 7:30 बजे है. लेकिन मेरे चेहरे में 12. चेहरे में 12 बजे नहीं, क्योंकि वो सिकनेस है अभी दुर्गा को. तो दुर्गा अभी सिकनेस के लिए क्या करना? पैरासीटामोल लिया मैंने डे एंड नाइट नर्स लिया है. डे एंड नाइट नर्स लिया. ओके, अच्छा हुआ तो मैं नींद नहीं आई, वरना नाइट नर्स चली गई. बट मेरा फ्लू है अभी, तो अभी मेरे को कल काम पे जाना है. जो इसको अभी देखो, तो यहाँ तो सारे दुख की एक ही दवा है, पता है ना, पैरासीटामोल. तो वही लेनी है हमें. तो अभी कल तुम्हारा काम है दुर्गा, शिफ्ट है? हमारी दुर्गा बहुत मेहनत करती है. 6-7 डेज काम करती है. नहीं, 5 डेज कर दिया. ओके, हाँ, अभी 5 डेज कर दिया. जवानी में 6 डेज किया, 7 डेज. जवानी में 7 डेज किया. मैंने भी 7 डेज किए. मेरी बेटी बोर्न होने से पहले. अभी लुक आफ्टर करना पड़ता है. તો જો એવું છે, દુર્ગાની તબિયત સારી નથી, પણ તોય દુર્ગા સિક ક્યારેય નથી કરતી. સિક લીવ નથી લેતી ને દુર્ગા ક્યારેય, નેવર એવર. હા, આપણે જો જોબ પરથી આવીને કઢી ખીચડી તો ખાઈ લીધું અને વોટરમેલનની જગ્યા રાખી હતી, કેમ કે વોટરમેલન એટલું બધું ભાવે ને કે ગમે ત્યારે ગમે તે સિઝનમાં મળે ને એટલે મૂકીએ નહીં. મને તો બહુ જ ભાવે એમાં. ઇન્ડિયા ખબર નહીં, જે વોટરમેલનમાં છે ને સીડ્સ વધારે આવે. અહીંયા ખબર નહીં કેમ
બહુ નાના નાના ને બહુ ઓછા હોય. કેમ નિલેશ? વોટરમેલન તો મને ભાવે, એની જોડે જોડે છે ને એના સીડ્સ પણ મને એટલા જ ભાવે. કકડાટી બોલાવવાની મજા આવે. હા, અને નિલેશને જ્યારે પૂછું ને ત્યારે એમ જ કે 1 કે 2 પીસ લે, પછી એમ કે ચાલશે, મારે નથી ખાવું. ખબર નહીં કેમ કોઈ ના પાડી શકે વોટરમેલનમાં. મને એમ થાય મારું તો પેટ ભરાઈ જાય પાણીથી, પણ અંદરથી એમ થાય કે હજી આ 5 પીસ પડ્યા છે ને એ ખાઈ લઉં, એમ પડ્યા નથી રહેવા દેવા. હે? નિત્યને બહુ ભાવે ને? મને એટલું જ ભાવે. મા દીકરો બે હરખા છીએ. પણ આ એનું શું રીઝન હશે કે અહીંયા નિલેશ તમે નોટ કર્યું કે અહીંયા આ સીડ જો કેટલા નાના અને બહુ ઓછા આવે, અને ઇન્ડિયા છે ને ના ના નિલેશ, મોટા વોટરમેલનમાં છે ને એમાંય નથી એટલા હોતા જેવા ઇન્ડિયા હોય ને મોટા એકદમ એવા. તમને કોઈને ખબર છે તો કમેન્ટમાં ચોક્કસ કહેજો. મને લાગે છે કે આ યુરોપ કન્ટ્રીમાંથી આવતું હશે ને વોટરમેલન, એટલે એ ટાઈપનું હશે ને. આપણું ઇન્ડિયાનું પ્રોપર દેશી હોય એટલે હાઇબ્રિડ હશે એવું લાગે. હાઇબ્રિડ બીજ એના આવતા હશે. એટલે અહીંયા તો આપણે અહીંયા લીડલમાં તો મોસ્ટલી સ્પેનનું જ હોય છે, ખબર કે લોકો લખે છે. એટલે મને લાગે આ બધા યુરોપિયન કન્ટ્રીમાંથી આવતા હશે. અને આપણે ત્યાં મને લાગે વધારે ગરમીને લીધે સરસ મોટા બીવાળા થતા હશે એટલે. તો ચાલો વોટરમેલનની મજા લઈ લઈએ. અને તમને આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો. વધારે વિડીયો જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક યુ ફોર યોર ટાઈમ. સ્ટે સેફ. લુક આફ્ટર યોર સેલ્ફ. મળીએ આપણે નવા વિડીયોમાં.